મોટા પાપલેટ બીજું અરે તો આપણે આવી ગયા છે અહીંયા મફતનો માવો ખાવા આ લોકો કેટલા થયા પપ્પુ 8,300 8,300 હેલો મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય મા મુગલ, જય દ્વારકાધીશ. અને આજે સવારમાં વાગી જશે 10 ને વિજુભાઈને બે રેડી થઈ જશે, ખડા જવાનું છે. હે ગીતાને ઘેર મૂકીને જવાનું. જય માતાજી, જય મા મંગલ. તો હમણાં ઘણા દિવસ પોરો ખાઈ ગયા છે, પાછું ચાલુ કરીશ. તો નવરાત્રીમાં ઓછું વેસાતું એટલે આપણે લાવતા ઓછું ને કંઈ શાખે ઓછું આવતું. હવે પાછી હોળી ચાલુ થઈ, નવરાત્રી પૂરી થઈશ ને 2 દિવસ થઈ જાય. તો આજે નવો માલ આવે છે કંઈ કે એને ઈ જ છે. તો વિડીયોમાં બને રહેજો, આપણે ખડા જઈને જોવું. અને હવે તૈયારી થઈ ગઈ જવાની, એમ કે બાસકાને ગીતા ભેગા કરી રાખે, દુકાનેથી આવ્યા હતા એ મોકલાવાની ક્યારીમાં જ છે ફૂલે ફૂલ. તો ચાલો ફટાફટ નીકળીએ ને મળીએ ખડા જઈને. હાલો મિત્રો, ફાઇનલી પૂગી જાય આપણે ખડા ને પૂગી જાય લેરિયા મહાદેવના દર્શન કરવા. તો હર હર મહાદેવ. વિજુભાઈ કે અમને દરિયો બાજુમાં મને દેખાડો. વિજુભાઈને લઈને જાય આપણે દરિયાની કાંઠે. જાઉં દરિયો ગાંડો છે હાવ, હજી થોડોક ડાયો થઈ ગયો, નકર હમણાં વાવાઝોડાની અસર હતી તો એ બરાબર હતો. ચાલો તો એ આવો મોજ આવે છે. ઓડિયું બધું છે સામે દરિયું, ઓડિયું આવે ત્યાં સુધી આપણે આમ ત્યાં માટા મારવાના થાય. તો વિડીયોમાં બેના રહેજો, ઓડિયો આવે પછી વિડીયો ચાલુ કરીએ. હાલો મિત્રો, ફાઇનલી પૂકી જાય આપણે બંદરમાં, દરિયાકાંઠે જવું. મસ્ત મજાનું વાતાવરણ છે. ઓડિયું આ કાલ ગયું નથી, બધું અહીં લાઈનમાં છે ને હવે બીજું ઓડિયું આવે, દરિયો સામે દેખાય. તો આસ્તે આસ્તે આવે છે હવે. તો હવે ફટાફટ આવી ને માલ કાઢે એટલે જો પાથરી દીધું છે બધાએ ને બધા બુલેરાવાળાને બધા વાટ જોઈશ કે માલ આવે એટલે ફટાફટ નીકળીએ ભરી ભરીને. પણ હજી માલમાં વાર લાગીએ, કેમ કે આગળ ગોપીને ફોન કર્યો હતો, એ કે વીણા વગેરેનું છે ને પાપલેટને છે. તો આગળ જોઈએ, તમને બતાવીએ કેટલાક પાપલેટ છે. તો વિડીયોમાં બેના રહેજો મિત્રો. ફાઇનલ ઓડી આવી ગઈશ ને જો પાપલેટ લાવે અહીંયા જો ઓપ્શન ચાલુ છે. બોલો કઈ કા પૈસા બોલો કેટલા થયા? ખાલી 800. 3,800. હાલો જોવાના 3,800 થયા. કોઈ બોલે એમ નથી લાગતા કા? મન નો આવડે. ઓફ થઈ ગયું લાગે, લિમિટ આવી ગઈ. પાછા બીજા નવા પાપલેટ આવી જશે. હાલો 500 કેટલા થયા? 300 5.5 6 થઈ ગયા. કોના છે? હા બોલો, જોરથી બોલો. મોટા પાપલેટ બીજું હાલીને ભાગી જાય ખાવા. શું કે અહીંયા મોટા તો અમે બહુ થઈ ગયા. હાલો 3,000. 3,000 હો. 4,000 રૂપિયા. હાલો 4,000. હાલો 8,300. કેટલા થયા પપ્પુ? 8,300. 8,300. હાલો મિત્રો, આપણે ગુમલા લઈ લીધા ને હવે લેવાના છે હોંડિયા. તો આપણે આવી ગયા છે અહીંયા મફતનો માવો ખાવા. આ લોકોને માવો છોડાય ત્યાં પૂગી જાય, મફતનો માવો ખાઈને ભાગી જવાનું. એ લોકો એવો પૂટો લે અહીંથી. કાં વેરાવળ જાય કે? હા જો આ ખાડાનો માલ છે.
એ પછી ના હું થતું એ ખબર નથી એટલી બધી હે શાક એટલું આવી ગયું ને કે કોઈ વીણી શકતું ને જો આખો ઢેગલો કરી દીધો કેટલા ચાર ને 3-7 માણસો વીણે આ શું છે નરસિંગા છે આ ઝીંગા છે જો અમારે ભાઈ વડે પર ડંગામાં ચાવીને પવન ખાવા આવે આનું ઓપ્શન કરવાનું છે હવે હાલો બોલો લાડુભાઈ હાલો મિત્રો ફાઇનલી ગુંબળાને પેક કરી લીધું એક બાસ્કામાં જો પાછો બરફ લીધો બાસ્કું લીધું આમાં બધું શાક છે જો વિજયભાઈ બતાવે શું છે વિજય હે મગરા ને જો મસ્ત મજાના મગરા છે વિજયભાઈને તડકો જ લાગી જાય મગરા ને હોંડિયા ને બધું મિક્સમાં છે આવું બધું નરસિંગા છે જો મસ્ત મજાના ચાલો ફટાફટ પેક કરી લઈએ ફટાફટ નીકળીએ શું કે હે ચાલો હાલો મિત્રો ફાઇનલી ઘેર પૂગી ગયા ને ઘેર પૂગીને હજી તો બાસકા છોડ્યા ગીતા લઈને બધા તગારા ભાગી જાય એ બધા લઈને ભાગી જાય ડાયરેક્ટ મને વિડીયો બનાવવા દીધો નહીં કંઈ થંબલેનનો ફોટો પાડવા દીધો નહીં હવે કંઈક વિડીયોમાંથી સ્ક્રીનશોટ પાડીને થંબલેન બનાવું ફટાફટ ને વિજયભાઈને બે આવીને થાકી જાય હાવ કેમ કે હાવ રસ્તો છે ને આમ પેટમાં પાણી હલે નહીં પાણી લગભગ તો રહે નહીં પેટમાં એવો રસ્તો છે હાવ લગભગ ફૂટ 1.5 ફૂટના ખાડા થઈ જાય પણ એમાં આપણે કંઈ બોલાય નહીં ચાલો તો હવે ગીતા આવે પછી વિડીયોમાં મળીએ હાલો મિત્રો ફાઇનલી આવી જાય આપણે રમીને આવ્યા હતા ગીતા બધું વેસીને સાફ કરીને આવી છે ગીતા હવે ધંધામાં તેજી આવી ગઈ જો ગીતા ખાવાનું બનાવે પાપલેટ ને નરસિંગા ને ઝેમ્બાના જો કટકા કરીને ગઈ આ કાળો ટાઈગર છે તો ગીતા ફ્રાય બનાવે છે શાક બરાબર તમારે લવભાઈ ને પપ્પા દીકરો બેસી જાય લવભાઈ હા કેવડાવે જો આ બેઠો કઈ કામ હોય એટલે મકોડા પકડીને આખે કવડાવે ચાલો તો આજનો દિવસ આજે જો આ એટલું હતું ને શાકમાં હવે તેજી આવી ગઈશ ને ના પણ તેજી આવી ગઈશ એટલે શાક વધારે આજ હતું પાપલેટ ગીતાના ઘરના ઘણા પૈસા થયા હે તો ગીતા નહીં આવી છે તો ચાલો હવે આ વિડીયો અહીં પૂરો કરી દઈશ અને આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં બાય બાય જય માતાજી